કચ્છના ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપનો ઘેરાવ જોવા મળ્યો છે। કચ્છથી આ વિગતો સામે આવી રહી છે। ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપનો ઘેરાવ જોવા મળ્યો છે। નકલી ઈડી કેસ મામલે આપ કાર્યકર્તાઓએ ઘેરો કર્યો છે। ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે, હું નિવેદન આપવા આવ્યો છું, લઈ લો। આરોપી ઠગાઈના રૂપિયા પાર્ટી ફંડમાં આપતો હોવાનો પણ ખુલાસો સામે આવ્યો છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે મીડિયા સમક્ષ ખુલાસા પણ કરવામાં આવ્યા હતા। ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપનો ઘેરાવ જોવા મળ્યો છે। પોલીસની નીતિને બેધારી ગણાવી આપ કાર્યકર્તાઓએ ભારે વિરોધ કર્યો છે। ઈશુદાન ગઢવી સહિત આપ કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। નકલી ઈડી કેસ મામલે આપ કાર્યકર્તાઓએ ઘેરો ધાર્યો છે। આરોપી ઠગાઈના રૂપિયા પાર્ટી ફંડમાં આપતો હોવાનો પણ ખુલાસો કર્યો છે। ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપનો ઘેરાવ જોવા મળ્યો છે। નકલી ઈડી કેસ મામલે આપ કાર્યકર્તાઓએ ઘેરો કર્યો છે। આરોપી ઠગાઈના રૂપિયા પાર્ટી ફંડમાં આપતો હોવાનો પણ ખુલાસો કર્યો છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે મીડિયા સમક્ષ ખુલાસા કરવામાં આવ્યા છે। પોલીસની નીતિને બેધારી ગણાવી આપ કાર્યકર્તાઓએ ભારે વિરોધ કર્યો છે। ઈશુદાન ગઢવી સહિત આપ કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। પોલીસની નીતિને બેધારી ગણાવી આપ કાર્યકરોએ ભારે વિરોધ દર્શાવ્યો છે। ઈશુદાન ગઢવી સહિત આપ કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો પણ આ વિરોધમાં જોડાયા છે।